જેવું ગામ એટલે નવા ગામ. અને આ નવા ગામની ધરતી ફરતા 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 અનેક જગ્યાએ રોકાણ કરતા કરતા ગારિયાધાર તાલુકાનું નવા ગામ છે. અને નવા ગામની ફાટોળે આવી વિરાજમાન થયા. વર્ષોના વાળા વાય ગયા. આ વાતને પણ એવા સંત હતા કે સરળ સ્વભાવ નમન કુટી લાઈ યથા લાભ સંતોષ સદાઈ. સદાય માટે સંતોષ. અને જીવનની વાજપા એમ કહેવાય કે કૃષ્ણ સ્વામીએ કોઈની આગળ હાથ લાગો કર્યો નથી. કોઈની પાસે યાચના કરી નથી. અને જીવન ભાવ પરમાત્માનું ભજન કર્યું. અને કેવું ભજન કર્યું? જગત ને અર્પીને સુગર કેલી સુમન ધરી જાજો. સ્વધર્મ સદીઓ ના બંધાય પુનિત બગલા ભરી જાજો. બતાવી શાસ્ત્ર ના માયર ને તમે માધવ ભરી જાજો. અને થતી હોય ખોટી ખટપટ વાતુની તમારું કરી ક્યાંથી હરી જાજો. બીજાને ચારવા કે વટ બનો સેવટ તમે કરી જાજો. આવું જીવન જીવા કે બીજાને તારવા પોતે કેવળ બન્યા અને પોતે પણ કરી ગયા. આ સરળ સ્વભાવના આ સંત હતા. અને એ સંતની માથે એટલે કહેવાય એવા સાચા સંતોની માથે ભક્તિ ના બહુ. આવા સંતોની વાત થાય. અને આવા સંતો જગતની માલિકા ન હોત તો જલ માત્ર સંસાર તો જ્ઞાન કેરી નરમાં થાળ ઠાકોર. આવા ધરતીની માથે સંત ભજન કરી ગયા છે. એની વાતો કરવી છે ભલા મારા આજે. અને આજે એમની તિથિ છે શ્રાવણ મહિનાની સાતમ. અને સાતમ નિમિત્તે આ નવા ગામને પાદર એક નાનો હતો સુંદર મજાનો રમણીય આશ્રમ છે જેને કહેવાય શિવ શક્તિ ધામ. અને આ ધામની માલિકા સંત શિરોમણી હાલમાં એમ કહેવાય છે કે પરમાત્માનું ભજન કરે છે. એવા સંત આયા દાસ બાપુ બિરાજમાન છે. બાપુનો પણ સ્વભાવ એવો છે ભાઈ પ્રેમ અને માયાળુ. આપણને ન જવું હોય તો એમ થાય કે હાથ કરી આશ્રમમાં જઈ અને આવો નહીં બનાવવાના. આવું શાંતિ તમારે આવું સુંદર મજાનું સ્થળ છે. તો એ જ સ્થળે આજે સરસ મજાની કૃષ્ણ સ્વામીની જે તિથિ છે અને તિથિ નિમિત્તે આજે ભજનનો કાર્યક્રમ રાખેલો છે. તો આવો સર્વ ભક્તો આપણે ભજન સાંભળીએ. બોલીએ કૃષ્ણ સ્વામી મહારાજ.